હેલો ઓનલાઈન વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડિયોની અંદર ધોરણ 10 વિષય ગણિતની અંદર પ્રકરણ નંબર 2 એની અંદર સ્વાધ્યાય 2.2 નો પ્રશ્ન 2 શીખવાના છીએ। તો આ પ્રશ્ન 2 શું કહેવા માંગે છે એ આપણે સમજીએ। તો નીચે આપેલી સંખ્યા એટલે આ સંખ્યા છે એ દ્વિઘાત બહુપદીના શૂન્યોનો સરવાળો અને શૂન્યોનો ગુણાકાર છે। એટલે જે પહેલી સંખ્યા છે આ શું છે, શૂન્યોનો સરવાળો, અને આ છે બીજી સંખ્યા એ શૂન્યોનો શું છે, ગુણાકાર। હવે એના પરથી આપણે શું મેળવવાનું છે, દ્વિઘાત બહુપદી મેળવવાની છે। તો અહીંયા આગળ આપણને પહેલો દાખલો આપેલો છે, તો શૂન્યોનો સરવાળો કેટલો આપ્યો છે, તો કે 1/4 અને શૂન્યોનો ગુણાકાર કેટલો આપ્યો છે, તો કે -1। હવે એના પરથી આપણે દ્વિઘાત બહુપદી મેળવી। તો પહેલામાં પહેલું તમને આ બંને સૂત્રો આવડવા જોઈએ। પહેલું છે શૂન્યોનો સરવાળો એટલે આલ્ફા વત્તા બીટા માઇનસ બી ના છેદમાં એ, અને શૂન્યોનો ગુણાકાર આલ્ફા ઇન્ટુ બીટા ઇઝ ઇક્વલ ટુ સી ના છેદમાં એ। તો અહીંયા આગળ આપણે પહેલામાં પહેલું સૂત્ર જે છે શૂન્યોનો સરવાળો એ સૂત્ર મૂકીએ આપણે। શૂન્યોનો સરવાળો આલ્ફા વત્તા બીટા માઇનસ બી ના છેદમાં એ। ચલો હવે આ સૂત્ર લખાઈ જાય ત્યાર પછીનું સ્ટેપ છે આ પદ એવું ને એવું લખવાનું છે, માઇનસ બી ના છેદમાં એ, બરાબર છે। ચલો હવે તમને સરવાળો, જે સરવાળો છે અહીંયા આગળ કેટલો છે, 1/4। તો અહીંયા આગળ લખશું આપણે 1/4। તો હવે તમારે વેલ્યુ મળશે a બરાબર કેટલા લખવાના છે, 4, બરાબર છે। ચલો માઇનસ બી બરાબર કેટલા છે, 1, પરંતુ મારે બી કેવું જોશે, પ્લસ, તો માઇનસ વાળાને પ્લસ કરીએ અને પ્લસ વાળાને માઇનસ, બરાબર છે। તો અહીંયા આગળ આપણને a અને b ની કિંમત મળે છે। હવે આપણે શૂન્યોનો ગુણાકાર, બરાબર છે, એ સૂત્ર મૂકીએ। શૂન્યોનો ગુણાકાર આલ્ફા ઇન્ટુ બીટા સી ના છેદમાં એ। ચલો હવે આપણે a ની વેલ્યુ ખબર છે, b ની ખબર છે, હવે ખાલી c ની ખોરવાની છે। તો c એવો ને એવો, હવે તમને a ની વેલ્યુ મળી છે, કેટલી મળી છે, 4। તો અહીંયા આગળ a ની જગ્યાએ આપણે લખીશું 4। હવે ગુણાકાર કેટલો આપેલો છે, તો કે -1 છે, કેટલો છે, -1। તો અહીંયા આગળ ગુણાકાર જે છે એની જગ્યાએ લખશું -1। તો હવે આપણને c ની વેલ્યુ મળશે। આ 4 ભાગાકારમાં છે, બરાબર ની આપ્યા આવશે તો ગુણાકારમાં, તો 4 એકા 4 અને માઇનસ, તો અહીંયા આગળ આપણને શાની વેલ્યુ મળી છે, c ની, બરાબર છે। તો હવે આપણે દ્વિઘાત બહુપદી મેળવવાની છે। તો હવે દ્વિઘાત બહુપદી માટે ax નો વર્ગ bx + c આટલું તમારે યાદ રાખવાનું છે, બરાબર છે સૂત્ર। ચલો માટે માંગેલ દ્વિઘાત બહુપદી, ચલો a બરાબર કેટલા મળ્યા તમને, 4, તો અહીં લખશું 4x નો વર્ગ। ચલો b કેટલા મળ્યા છે, તો -1, તો અહીંયા લખીશું -1x x ના x, અને c કેટલો મળે છે, તો કે -4, તો માટે માંગેલ દ્વિઘાત બહુપદી 4x નો વર્ગ -1x -4 છે, અને આ તમે -1 ના લખો તો પણ ચાલે। તો આ રીતે આપણે પહેલા દાખલાની અંદર શું આપેલા હતા, શૂન્યોનો સરવાળો અને શૂન્યોનો ગુણાકાર, બરાબર છે, એના પરથી આપણે દ્વિઘાત બહુપદી મેળવી। હવે આપણે બીજો દાખલો ગણીશું। હવે બીજા દાખલાની સંખ્યા છે દાખલા નંબર 2 √2/1/3। તો હવે આ શૂન્ય પરથી આપણે શું મેળવવાનું છે, દ્વિઘાત બહુપદી। તો અહીંયા આગળ જે પહેલી સંખ્યા છે એ શું છે, શૂન્યોનો સરવાળો, અને આ બીજી સંખ્યા છે એ છે શૂન્યોનો ગુણાકાર, બરાબર છે। તો હવે
પહેલામાં પહેલું આપણે સ્ટેપ કયું લખવાનું છે? શૂન્યનો સરવાળો. તો અહીંયા આગળ પહેલું સૂત્ર લખીએ, શૂન્યોનો સરવાળો આલ્ફા વત્તા બીટા. ચલો સૂત્ર શું છે? માઇનસ બી ના છેદમાં એ. ચલો હવે આ જે માઇનસ બી ના છેદમાં એ છે એ એવા ને એવા મૂકવાના છે. માઇનસ બી ના છેદમાં એ. ચલો હવે તમને સરવાળો આપ્યો છે, કેટલો આપ્યો છે? √2. કેટલા છે? √2. બરાબર. હવે √2 ની છેદમાં કશું ના હોય તો કેટલા લખાય? 1. બરાબર છે. તો તમને વેલ્યુ મળશે a બરાબર કેટલા છે? તો કે 1 અને b બરાબર, ચલો માઇનસ b બરાબર તમને કેટલા મળે? √2. બરાબર છે. પરંતુ મારે માઇનસ b ની જગ્યાએ શું લેવાનું છે? પ્લસ. તો માઇનસ વાળાને પ્લસ કરીશ, પ્લસ વાળાને માઇનસ. તો અહીંયા આગળ તમને a અને b ની કિંમત મળે છે. તો હવે આપણું બીજું સૂત્ર છે, કયું છે? શૂન્યોનો ગુણાકાર. તો હવે એ સૂત્ર આપણે મૂકીએ, શૂન્યોનો ગુણાકાર આલ્ફા ઇન્ટુ બીટા. ચલો સૂત્ર શું છે? c ના છેદમાં a. ચલો હવે તમને a ની વેલ્યુ ખબર છે, કેટલી છે? 1. તો c એવો ને એવો a ની જગ્યાએ 1 લખીશું અને તમને ગુણાકાર આપેલો છે. કેટલો આપ્યો છે? 1/3. 1/3. ચલો આ એક ભાગાકારમાં છે, અહીં આવશે તો ગુણાકારમાં. તો 1 એકા 1. તો c ની વેલ્યુ તમને કેટલી મળે છે? 1/3. કેટલી મળે છે? 1/3. બરાબર છે. તો આપણને a, b અને c ની કિંમત મળી ગઈ. તો માટે અહીં આગળ લખીશું, માટે માંગેલ દ્વિઘાત બહુપદી. ચલો a બરાબર કેટલા છે? 1. તો અહીં લખશું 1x નો વર્ગ. ચલો b કેટલા છે? -√2 અને c તમને કેટલા મળે છે? 1/3 પ્લસ 1/3 છે. બરાબર છે. હવે આ આપણને શું મળી છે? દ્વિઘાત બહુપદી. પરંતુ તમારી ચોપડીની અંદર થોડો અલગ જવાબ છે. એ કેવી રીત છે એ આપણે સમજીએ. ચલો આ બધાના છેદમાં કશું ના હોય તો કેટલા હોય? 1. તો બધાનો આપણે શું કરશું? લસા. બરાબર છે. શું કરશું? લસા. તો ચલો 3 આવશે, તો 3 ને આગળ ગુણીશ તો શું થશે? 3x નો વર્ગ -3√2 અને અહીંયા આગળ 1 અને છેદમાં 3 બરાબર 0. આ 3 ભાગાકારમાં છે, અહીં આવશે તો ગુણાકારમાં. તો 3 0 0 માટે તમને આ જવાબ પણ ચોપડીમાં તમને આપેલો છે. તો આ જવાબ અને આ જવાબ બંને કેવા છે? સાચા છે. બરાબર છે. તો હવે આપણે દાખલા નંબર 3 શીખીએ. હવે દાખલા નંબર 3 ની કિંમત છે 0 અને વર્ગમૂળમાં 5. તો આ છે શૂન્યનો સરવાળો અને આ છે શૂન્યનો ગુણાકાર. તો હવે આપણું પહેલું સૂત્ર કયું છે? શૂન્યનો સરવાળો. શૂન્યનો સરવાળો આલ્ફા વત્તા બીટા માઇનસ બી ના છેદમાં એ. બરાબર. તો આપણું સ્ટેપ કયું છે? આ પદ એવું ને એવું, માઇનસ બી ના છેદમાં એ. ચલો હવે તમને સરવાળો કેટલો આપ્યો છે? તો કે સરવાળો આપ્યો છે 0. કેટલો છે? 0. હવે 0 ના છેદમાં કશું ના લખાય તો 1. બરાબર છે. તો તમને અહીંયા આગળ કિંમત મળે છે કેટલી? a બરાબર કેટલા? 1 અને b બરાબર મળશે 0. કેટલા? 0. -0 લખાય નહીં. બરાબર છે. ચલો હવે તમને a અને b ની કિંમત મળી. હવે શાની કિંમત કરવાની છે? c ની. તો આપણે શૂન્યનો ગુણાકારનું સૂત્ર મૂકીશું. બીજું સૂત્ર શૂન્યનો ગુણાકાર આલ્ફા ઇન્ટુ બીટા c ના છેદમાં a. ચલો c ના છેદમાં a તમને મળ્યો કેટલો છે? 1.
અને ગુણાકાર આપેલો છે વર્ગમૂળમાં 5. ચલો, એક ભાગાકારમાં છે, અહીં આવશે તો ગુણાકારમાં, તો વર્ગમૂળમાં 5 ને 1 વડે ગુણશું તો કેટલો જવાબ આવશે? વર્ગમૂળમાં 5. બરાબર છે. તો a, b અને c ની કિંમત મળે એટલે આપણે અહીંયા લખશું કે માટે માંગેલ દ્વિઘાત બહુપદી, ચલો એ તમને કેટલો મળે છે અહીંયા આગળ? તો કે 1. તો અહીંયા આગળ લખશું 1x નો વર્ગ. ચલો, b કેટલો મળે છે? તો કે 0. તો અહીંયા આગળ લખશું 0x અને c વર્ગમૂળમાં 5 છે. બરાબર છે. હવે આપણો દાખલા નંબર 4 ગણીશું. 1 અને 1. હવે આ સૂત્ર એવું ને એવું જ રાખું છું, કેમ કે ઘડીએ આપણે લખીશું નહીં. બરાબર છે. ચલો, તો અહીંયા આગળ શૂન્યનો સરવાળો છે અને આ શૂન્યનો ગુણાકાર છે. તો શૂન્યનો સરવાળો નું સૂત્ર લખ્યું -b ના છેદમાં a. ચલો, -b ના છેદમાં a એવા ને એવા. ચલો, સરવાળો કેટલો આપ્યો છે તમને? 1. ચલો, 1 ના છેદમાં કશું ના હોય તો પણ કેટલા લખાશે? 1. માટે a બરાબર કેટલા તમને મળશે? 1 અને b એટલે -b બરાબર 1. પરંતુ મારે b કેવા જોવે? પ્લસ. તો માઇનસ વાળાને પ્લસ અને પ્લસ વાળાને માઇનસ કરીશું એટલે તમને b કેટલો મળે છે? -1. ચલો, હવે શૂન્યનો ગુણાકાર c ના છેદમાં, ચલો એ તમને કેટલો મળે છે? તો કે 1 અને ગુણાકાર પણ કેટલો આપેલો છે? 1. 1 એકા 1. તો c બરાબર તમને કેટલો મળ્યો? 1. બરાબર છે. તો માટે ચલો a કેટલા છે? 1. માટે દ્વિઘાત બહુપદી 1x નો વર્ગ. ચલો, b કેટલો છે? -1. તો -1x અને c કેટલો મળે છે? +1. તો +1 છે. બરાબર. હવે તમે આ 1 ના લખો તો પણ ચાલે, છેલ્લા લખવો પડે. બરાબર છે. ઓકે. ચલો, હવે આપણે દાખલા નંબર 5. બરાબર છે. દાખલા નંબર 5 ગણીશું. આપણી સંખ્યા છે -1/4 અને 1/4. દાખલા નંબર 5. બરાબર છે. તો અહીંયા આગળ સંખ્યા આપેલી છે, શૂન્યનો સરવાળો કેટલો છે? -1/4 અને ગુણાકાર 1/4. તો પહેલામાં પહેલું આપણું સૂત્ર કયું છે? શૂન્યનો સરવાળો. ચલો, પહેલો સ્ટેપ કયો છે આપણો? -b ના છેદમાં a. ચલો, હવે સરવાળો તમને આપેલો છે કેટલો? -1/4. -1/4. હવે a બરાબર કેટલા છે? તો કે 4. ચલો, -b બરાબર -1. બરાબર છે. તો હવે b મારે જોવે કેવો છે? પ્લસ. તો માઇનસ વાળાને પ્લસ કરો તો અહીંયા આગળ પણ શું થશે? માઇનસ વાળું પ્લસ થઈ જશે. માટે b બરાબર કેટલા મળશે? 1. ચલો, હવે શૂન્યનો ગુણાકાર પરથી આપણે શું કરીશું? c ની વેલ્યુ. તો અહીંયા આગળ c ના છેદમાં a, પરંતુ a તો તમને મળ્યા છે કેટલા છે? 4. તો અહીંયા આગળ લખીશું 4. ચલો, ગુણાકાર કેટલો આપે છે? 1/4. તો અહીં લખશું 1/4. ચલો, 4 ગયા, 4 ગયા. હવે આ 4 કેવી રીતે જાય? તો કે અહીંયા આગળ ભાગાકારમાં 4 છે, ઉપર આવશે તો ગુણાકારમાં. હવે ગુણાકાર હોય એટલે ઉડી જાય, એટલે માટે ડાયરેક્ટ જ આપણે શું કર્યું? ઉડાડી દીધા. તો c બરાબર કેટલા મળશે? 1. તો અહીંયા આગળ આપણને a, b અને c ની વેલ્યુ મળી જાય એટલે આપણે લખીશું. આ સૂત્ર લખવાનું. ચલો, માટે માંગેલ દ્વિઘાત બહુપદી, ચલો a કેટલા છે? 4x નો વર્ગ. ચલો, b 1x અને c +1 છે. બરાબર છે. હવે આપણો દાખલા નંબર 6 ગણીશું. ચલો, છઠ્ઠા દાખલાની સંખ્યા છે 4 અને 1. ચલો, શૂન્યનો સરવાળો તમને આપેલો છે 4 અને શૂન્યનો ગુણાકાર
આલ્ફા ઇન્ટુ બીટા બરાબર સી ના છેદમાં એ આપેલો છે. ચલો ગુણાકાર કેટલો આપે છે 1. તો આપણે સૂત્ર લખશું પહેલામાં પહેલું. ચલો સૂત્ર શું છે માઇનસ બી ના છેદમાં એ એવા ને એવા. ચલો સરવાળો તમને કેટલો આપે છે 4. ચલો 4 ના છેદમાં કશું ના હોય તો કેટલા લખાશે તો કે 1. તો a બરાબર કેટલા 1. ચલો માઇનસ બી બરાબર 4. હવે બી મારે કેવો જોવે છે પ્લસ, તો માઇનસ વાળાને પ્લસ કર્યો, પ્લસ વાળાને માઇનસ. ચલો હવે શૂન્યનો ગુણાકાર. ચલો સૂત્ર એવું ને એવું. ચલો એ તમને મળે છે કેટલા 1. તો અહીંયા આગળ લખીએ 1. ચલો ગુણાકાર આપેલો છે કેટલો 1. ચલો 1 એકા 1. તો સી ની વેલ્યુ મળી તમને 1. બરાબર છે. તો માટે માંગેલ દ્વિઘાત બહુપદી. ચલો a બરાબર કેટલા છે 1. 1x નો વર્ગ. ચલો b કેટલા છે 4. કેવા -4. -4x અને c મળ્યા તમને 1 એટલે +1 છે અને 1 ના લખી દો પણ ચાલે. તો અહીંયા આગળ આપણો પ્રશ્ન જે 2 છે સ્વાધ્યાય 2.2 નો બરાબર છે, એની અંદર 6 દાખલા હતા કુલ ટોટલ. એ 6 દાખલા આપણે શીખી ગયા. બરાબર છે. તો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, ફોલો કરો અને સબસ્ક્રાઇબ કરો.